ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જો તમે ધોરણ 12 પાસ કરેલું છે અને તમારે શિક્ષક બનવું છે તો આજથી 24 જૂન 2026થી 5 જુલાઈ 2026 સુધી તમે પીટીસી ડીએલએડના ફોર્મ ભરી શકશો। હવે કોણ ભરી શકે આમાં? તો કે તમે ધોરણ 12 પાસ કરેલો હોવો જોઈએ। ધોરણ 12માં જો તમે જનરલ કેટેગરીમાં હોય તો તમારા મિનિમમ 50% માર્ક્સ હોવા જોઈએ અને અન્ય કેટેગરી હોય તો 45% માર્ક્સ હોવા જોઈએ। ઉંમરની વાત કરીએ તો તમે જો જનરલ કેટેગરીમાં હોય તો મેક્સિમમ 30 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો અને અન્ય કેટેગરી હોય તો તમે 35 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો। કઈ રીતે ફોર્મ ભરવાનું છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન પર જે વેબસાઇટ આપું છું એ વેબસાઇટમાં જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે તે ડોક્યુમેન્ટ્સ છે, ડોક્યુમેન્ટ્સ કયા છે એ પણ હું તમને સ્ક્રીન પર આપું છું। એ ડોક્યુમેન્ટ્સ સાથે રાખજો, એ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે। તમારે ઓનલાઈન ફોર્મ ભરીને તમારે પ્રાઇવેટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, ગ્રાન્ટેડ છે, જે કોલેજ તમારે એડ કરવી હોય, તમે જે સિલેક્ટ કરવી હોય કરી શકશો। તમારો ઓનલાઈન મેરિટ બહાર પડશે। ફોર્મ ભર્યા પછી તમારે એટલું યાદ રાખવાનું કે જે તમને ગ્રાન્ટેડ પીટીસીના જે કેન્દ્રો આપેલા છે એ તમારે ત્યાં જઈને ફિઝિકલ ફોર્મ વેરિફિકેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે। કયા કયા કેન્દ્રો છે એ પણ તમને વેબસાઇટ પર મળી જશે। તો જો તમે નાની ઉંમરમાં શિક્ષક બનવા માગતા હોય, પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા માગતા હોય તો આજથી જ ફોર્મ ભરવાનું ચાલુ કરી દો। એનું મેરિટ લિસ્ટ બહાર પડશે અને કઈ રીતે ઓનલાઈન પ્રોસિજર રહેશે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ। પીટીસીને લીધે કોઈ પણ મૂંઝવણ હોય, કંઈ પણ ખબર ના પડે મને કમેન્ટ કરજો, હું જરૂરથી તમારો જવાબ આપીશ। થેન્ક યુ।